ગાઈસ આની યાર ભૂલમાં વળી મેં કીધું હાલો તમારે જે લેવું હોય ને લેવડાવી દો. આમ તો ઠેલા ને ઠેલા ભરી ભરીને લીધું. તમે જેટલા વ્યુઅર્સ વધારશો આમાં, જેટલી કોમેન્ટ કરશો, જેટલા લાઈક કરશો, એટલા અમારે આમાંથી ઇન્કમ આવશે ને ઇન્કમ આવા જ કામમાં વપરા, બરાબર? સેવાના કામમાં. કેવું છે બધા? કેવું છે? આમાં સ્ટ્રોબેરી આવે, કીવી આવે, પાઇનેપલ અને કેરી. તો યશવી જ્યુસ આપશે. મોર્નિંગ. ઓય ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ભાખરી કેમ અહીં મૂકી દીધી મારામાં? તો હાલે તાર ભાખરી. હવે તું ભાખરીને સાદું બંધ કરું છું. હવારમાં નો ખાય ને બળ નો રહે શરીરમાં. નો રહે તો કાંઈ વાંધો નહીં ભાઈ, નથી ખાવાનું. સવારે નહીં, સાંજે નહીં, એક જ ટાણું બપોર જમવાનું. ખાવું પડે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો મસ્ત મજાનું કડકડિયું જે આપણે રોટલી પડી હોય ને એનું બને, બરાબર? તમે બનાવો ને કોમેન્ટ કરજો. અમે તો છે ને જ્યારે જ્યારે હોય ને ત્યારે બનાવીએ અને અલગ રીતે વઘારેલું છે મસ્ત. ને આમ જો દહીં, કેરી, ચા, દૂધ, ભાખરી. મારે તો મજા મજા છે. આ ભાઈ ડાયટિશિયનમાં જાય છે હવે, તો એને ખાવાનું નથી હવે. હે કેરી ખાઈ લઉં છું ખાલી, દાડમના દાણા. હા એ કિશનભાઈ તો સુધરા છે કાંઈ. બહારનું ખાવાનું તું પણ એકલો બંધ જ છે કીધું. એકલો પતલો થઈ જાય ને તો નો સારું લાગે. બેયને પતલું થવું પડે. બધું રહેવા દે, ખાવા માંડ ખોટા ઢોંગ પેટમાં ગા. તો મેં હાલો ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો ભાખરી આ બે ખાવી પડશે, એક વધારાની આવી છે. યશવી આપણે બે અડધી અડધી. ઓકે કેમ એમ થોડું હાલે? સારું હાલો. ગાઈસ જો આપણે આવી ગયા છીએ સિક્કુવાડીમાં, બરાબર? આ છે સિક્કુની વાડી, અમારા ઘરમાં આવેલી છે. અને અહીંયા ફ્રેશ સિક્કુ અત્યારમાં ઉતારેલા છે એટલા બધા. તો આપણે આ બધા સિક્કુ લઈ લેવાના છે અને આમાંથી છે ને જ્યુસ બનાવીને આપણે જે છોકરા હશે એને બધાને પીવડાવવાનું છે. કેમ કે આપણે રોજ ડેઈલી જ્યુસ પીતા હોય પણ એ લોકોને મળતું ન હોય. તો આપણે આજે ટ્રાય કરશું કે બધા લોકોને આપણે આપીએ, બરાબર? નાના નાના છોકરાઓને ઘરે લઈ જશું એટલે યશવી ને રિમ્પલ આવશે તો રિમ્પલ બંને થઈને જ્યુસ બનાવી દેશે અને આપણે જ્યુસ લઈ જવાનું શોપ પર આજે. ચાલો દોડાયેલા હોય તો મસ્તીના સિક્કુ છે, એકદમ ઓર્ગેનિક, સીધા સિક્કુડીમાંથી ઉતારેલા, બરાબર? અહીંયાથી ડાયરેક્ટ તોડીને સીધા જશે ઘરે ને ઘરેથી સીધું જ્યુસ. એકદમ આપણા ઘર પાસે વાડી આવેલી છે. તો છે ને તમે સપોર્ટ કરતા રહેજો. તમે વિડીયોને છે ને શેર કરો, જોવાનું રાખો તો અમે આવી નવી સેવા કરીશું. એ યાદ રાખજો પહેલાં તમે. ભાઈ હારા હારા નાખજો. બસ એવી રીતે એવા તૂટલા ને એવા હોય ને કાઢતા જાવ. બીજી વાર અમે છે ને લેવા આવવા જોઈએ. અને આ છે ને બધા નાના છોકરા પીવાના છે જ્યુસ, એટલે હરખાઈ આપજો. હા બસ એટલે અહીંયાથી છે ને આમ બીજી વાર લેવા આવવા જોઈએ એમ. તો સારું, તો સારું ભાઈ. હવે હું આંબા છે કે આંબા નથી? આ કેરી ઉતારેલી પડી છે ને એટલે કહું ઘર પૂરતું છે. એ સારું હાલો. દવા બવા નથી નાખતા ને સિકુડા બિકુડામાં? ઓકે હાલો. જો સિક્કુ મસ્ત મજાના ઘરે આવી ગયા અને એક નંબર ધોઈને સાફ કરીને આપણે અત્યારે તો સાલ ઉખડવાનું કામ ચાલુ કરી દીધું છે. મમ્મી, આપણા કાકી અને યશવી અને કિશનભાઈ જો વિડીયો શૂટ કરે છે, બરાબર? તો મસ્તીનું ચીકુ જ્યુસ બનશે. ભાઈ ક્યાં પીવડાવવા જવાનું? ક્યાં પીવડાવવા જવાનું? જે છોકરાઓને ચીકુ જ્યુસ ન પીધું એને પીવડાવવા જોઈએ ક્યાં જવાનું. ઓકે હાલો ભાઈ, જોવા માટે છે ને બ્લોગ આખો જોજો, મજા આવશે તમને. અને મજા ન હોય કાંઈ નહીં પણ કોકની હાટું જોઈજો. તો અમે આવીને આવી સેવા કરતા રહીશું. કા ભાઈ? તમે જેટલા વ્યુઅર્સ વધારશો આમાં, જેટલી કોમેન્ટ કરશો, જેટલા લાઈક કરશો, એટલા અમારે આમાંથી ઇન્કમ આવશે ને ઇન્કમ આવા જ કામમાં વપરા, બરાબર? સેવાના કામમાં. તમને વિશ્વાસ હોય તો કરજો. ઓકે લે લે હું ગીત ગાશો? ગાતો? કેમ 50,000 સબસ્ક્રાઇબર પૂરા થયા એની ખુશીમાં ઓકે. હા લાખ થશે ત્યારે આનાથી પણ કંઈક મોટું કરશું. ત્યારે આનાથી કંઈક મોટું કરશું. ફાઇનલ છે, અમારો પ્રોમિસ છે. બસ અમે ક્યારે પ્રોમિસ નહીં તોડીએ, બરાબર ને ભાઈ? બાકી બે શબ્દ કાંઈ શબ્દમાં તો શીખવું જોઈને મને એવું યાદ આવે છે હા કે અમે નાના હતા ને છે ને બધા ભેગા રહેતા, મોટા પપ્પા ને બધા, બરાબર? એટલે અમે 7-8 ભાંડડા થતા બધા થઈ. તો ચીક્કુ છે ને ક્યારેક આવે ત્યાં, આખી સિઝનમાં 1 કે 2 વાર જ આવવાના હોય ચીક્કુ. જ્યારે ચીક્કુનું આવું જ્યુસ બનાવવા બેસે ને તો આમાં છે ને જો આ સાલ છે ને સાલ, આમાં જેમાં વધારે નીકળી ગયું ને આમ ખાઈ જતા. આમાં વારો હોય
7-8 જણા હોય ને આમાં એમ મમ્મી એમાં બધાથી વધારે વારો મારો જ આવતો બરાબર બધું મારે ખાવા વધારે મળતું કેમ કે હું હંધાઈથી નાનો બધા ભાઈઓ બાઈનું 7-8 છે એમાં બધાથી નાનામાં નાનો શું છે બોલો પેલા કેરી ગોતા ખબર એમાં એકને ગોઠલું આપે એકને ચાલ આપે એકને ગોઠલું આપે એકને ચાલ આપે કેરીનો રસ કાઢે ને કેરીનો કેરીનો રસ રસ કાઢવી ને ત્યારે રસમાં કેવી સિસ્ટમ હોય કેરી સુધારે પછી ગોઠલા ઉપરથી આમ આખું શાકેથી કાઢી લે અને પછી જે ગોઠલું વધે ને એ સુવામાં લાઈન હોય વિચાર કરો આવી લાઈફ હતી અમારી અને અત્યારે આવી છે તો સમય બદલતા કાંઈ વાર નથી લાગતી મહેનત કર્યા રાખજો બધું થઈ જાય બરાબર સારા કામ કરવા પડે નીતિ હાસી રાખવી પડે બસ એટલે બધું થઈ જાય કેમ કાકી હા, તમે ગોઠલા શું છો ને નકરા માં ભાગમાં આવતા જ નહીં કામમાં જતી માં ભાગમાં આવતા જ નહીં શું કરવાનું યશવી તું તઈ છે યશવી થઈ ગયું તૈયાર બધું જો મસ્ત મજાના ડ્રાયફ્રૂટ કાજુ અને બદામ આ બાજુ ખાંડ છે થોડીક નાખશું બાકી સીકું કટ થઈને રેડી થઈ ગયા છે દૂધ આવી ગયું દૂધ ફ્રીજમાં મૂક્યું બધું ઓકે ભાઈ લાવો ત્યાં બનાવવાનું છે? તો ભાઈ અહીંયા ખુલ્લી જગ્યામાં બનાવશું મજા આવે થોડીક બરાબર જો આપણું આ મગ રેડી થઈ ગયો છે 4 કહેવાય 4 સોરી બરાબર અને આ ડબ્બામાં ભરીને લઈ જશું અત્યારે ઠંડુ ઠંડુ પીવડાવી દેવાનું છે કેટલા બાકી રહ્યા મમ્મી 2 કિલો છે 2-3 કિલો છે ઓકે 2-3 કિલો બાકી રહ્યા બાકી બધા સુધારાઈ ગયા છે સાલ ઉખડી ગઈ છે મસ્ત મજાની અને આ બાજુ જો આ 2 જણા બનાવવાની તૈયારી કરે છે હમણાં બની જશે થોડીક જ વારમાં કા ભાઈ જો ગાઈસ યશવીએ નવું સેટઅપ કર્યું છે નવું કિચન યશવીનું બરાબર નવું રસોડું જો અહીંયા બધું મિક્સર ને બધું સેટ કર્યું છે અને હવે બની જશે ફાઇનલ જો આ લોકો જો ગોઠવે એ બધું મસ્ત તો ગાઈસ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ તો કરી જ દેવાની છે બાકી હજી આપણે હજી પડી રહી દૂધ પીવડાવવા જવાનું છે છોકરાઓને નાના નાના ગરમીમાં જે લોકો ઘરે જ્યુસર ન હોય અને આપણે રોજ સવારના 2 ટાણા પીતા એટલે યાદ આવ્યું 50,000 સબસ્ક્રાઈબર પૂરા થશે ને તો આપણે કંઈક કરી દઈએ જો ભાઈ 2 ડબ્બા આપણે ગાડીમાં મૂકી દીધા છે ને યશવીને જોડે આવવું છે તો યશવીને આપણે લઈ જઈએ છીએ જા ઓલી બાજુ દરવાજો બંધ કરીને પછી આ બાજુ બેસી જા મન જો ડબ્બાનું ધ્યાન રાખીને બેસી ગયો છે પાછળ બરાબર તો અહીંયા ડબ્બા મૂક્યા છે અને અહીંયા મનભાઈ ધ્યાન રાખીને બેઠા છે ને આપણે હવે નીકળીએ છીએ ગ્લાસ લેવાના બાકી છે રસ્તામાં ગ્લાસ લઈ લેશું પછી આપણે નીકળી જઈશું બરાબર હે ને ઓકે બધાય તો હું લીધું છે અરે ડોયા સારું છું અરે આવી જ્યાં દુકાને ધોઈ નાખજે પછી જો અહીંયા મસ્ત મજાના ગ્લાસ ભરાઈને રેડી થઈ ગયા છે અને યશવી જો અમે બધા આપણા ભાઈ બહેનું છે ત્યાં દઈ આવશે અને બધા પીશે બરાબર હા લો ગાઈસ ઠંડુ ઠંડુ કુલ કુલ હો ભાઈ આપી દો જો આખી ટ્રેક્ટરની બોગી ભરેલી છે ને બધાય કરો એન્જોય તબ તબાટી બોલાવો ગુજરાતી નહીં સમજતે હે ને સમજતે આ બાજુ છે હો બોલો છોકરો ને બેન એને તો અહીંયા ટાઢો સાયો મળી ગયો બીજા ભરતા તો આવો બીજા 2-3 ભરી લે હજી આવી ગયા અહીંયા બધાને આવી ગયા આ બધું તો આવી ગયું હા હવે બીજે આપણે છોકરા હોય ને એને ભાઈ ને કેવું છે જ્યુસ કેવું લાગ્યું એ કયો ને સારું હે સારું છે આને અને ઓલા બેને બનાવ્યું હા સારું છે ને સારું સારું તો સારું લ્યો તો ગાઈસ નાના નાના ભૂલકાઓ આવી ગયા છે તો એમને ચપ્પલ પણ નથી પહેર્યા આવા તડકામાં મને તો વિચારી નહીં કંઈક થાય છે કે આ લોકો કેમ રહેતા હશે ચપ્પલ પહેર્યા છે ને તોય પગ પડે તોય પગ પડે છે હો મસ્ત છે ને ઠંડુ અને આમ જો ઓલો ભૂરો જો ભાગ્યો ને ભાઈ ગઈ જોજો બેટા ડોળા ધીમે ધીમે દીકરા હાલજો બીજા હોઈ જાવ ને છોકરા નાના તો મોકલો છે છોકરા અંદર બીજા કોઈ ભાઈ મોકલો તો બહાર ઊભી રહેજે આય લે લે આવ આમ આપશે લે બેટા અલે વહી જતી હતી વહી જતી હતી હમણાં પૂરું થઈ ગયું છે હો ગાડી આવતી હોય તો કેવો તડકો છે એટલે ડોયો ક્યાં મૂક્યો તો તે અંદર જ હતો ડાગમાં તોય બનતી હા આવા તડકાના એ લોકો આમાં રહે છે આપણે તો એસી હોય ને
તોય ઓલું થતું હોય કે ગરમી છે ઉપર છત હોય, આ લોકોને છતય નથી. કેમ રહેતા હશે? હા કેમ આવે? કેટલું ગરમ છે તો ઉગાડા પગે હાલે ઝાકું જો. ચપ્પલ નથી બેટા. આપણે જઈ આવવાથી. આપણે ચપ્પલ દઈ આવવા દઈ આવશું આપણે, હાલો. પાછા આપણે અહીંયા જઈ આવ. હા, અમારે ઝાંકી કિશનભાઈ નું છોકરું મગજ આવ્યું હોય એનું એનામાં. બહુ દયાળુ હો, બહુ દયાળુ અમારે ઝાંકી. દેવું ચાલ પહેલા પહેલો આવ્યો આમ જો. આ મારા બીટિયા આવ્યા જો નાના નાના પગ તો જોવો બિચારાને. વે આવો સાંયે વે આવો જલ્દી. અહીંયા આને બળતા નહીં હોય. સાહેબ ઉપર લઈ લે મસ્ત ઉઠાવાલો જ્યુસ છે જો ઠંડુ ઠંડુ. હે વાહ. છે બીજા કોઈ? બીજા છોકરા હોય તો મોકલી દો. આવી જાઓ. જાઓ જલ્દી વહી જાઓ, હાલો બટાવો, પગ ગરમ લાગે અહીંયા, ભાગો હાલો અંદર. तो यशवी जूस आपसे टेस्ट करके देखो कैसा लग रहा है. ये दीदी ने बनाया है, दे दो. हैं कैसा लग रहा है? अच्छा है. અહીંયા હજી બાકી છે, આ બધાને આપી દો. क्या है ले मावा खाया हैं? तुम क्यों मावा खा रहे हो इतना सावन? ओए भैया वो सब छोटा छोटा बच्चा हो उसको बुला लो अंदर से बुला लो तो उसको भी दे दे जूस हम. कैसा लग रहा है बहन जी? हैं आप बनाते हैं कभी जूस? कैसा है? नहीं बनाया है वो दीदी ये बनाई है. या बहन को बाकी है दे दो. હા હજી આગળ છે ને, જવા દો આગળ, હાલો. તો ગાઈસ આ કેવું કામ લાગે છે ખાસ કહું છું, કોમેન્ટ કરતા રહેજો. કોમેન્ટ છે ને એ અમારી એક તરફની શું કહેવાય ખોરાક છે અમારો, એમ ગણી લો ને તોય હાલ છે અમારે. એ હુવા દે ને, હુતા હોય પછી હવે ઊંઘ બગડશે એ કરતા તો કાંઈ નહીં. હાલો આ ટેણિયાઓને પાઈ ગયો. इसके लिए रख लो या तो उठा दो फिर इसको. बराबर. અને तेरे पीना है आजा, ले 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 ले. वो बहन को दे दो बस. ભાઈ જો અહીંયા બધા લોકો આ ગરમીનું કામ કરતા હોય, જો આમાંથી આવે છે ને અંદરથી આવે છે બધા લોકો અને જ્યુસ એન્જોય કરે છે. તો ચાલો હજી કેટલુંક બાકી છે હજી. ઝાખું જો ઝાખું, એ ઝાકુડા છોકરી છે. હા ડગો છે, આ તો ડગો મોટો જબરો. દૂધ પીવું છે ઠંડુ ઠંડુ. હો બરફ નાખો બેટા, ઠંડુ ઠંડુ આપજો. વાહ ઝાકુ વાહ. પીવું છે જો બીજું? આ છોટા છોટા ટેણિયાઓ તડકાના પીસે બે ગ્લાસ આપો. એટલે સારું છે ને, તમારી સેવા છે, આવી જાઓ. તમારો ભાગની સેવા છે, તમારા પૈસાની સેવા છે. મોકલો. હજી તો એટલો આખો મોટો ડબ્બો ભર્યો છે, એક ડબ્બો પૂરો થયો છે હજી તો. છોકરા કોઈ બાકી હોય તો મોકલી દેજો. નાના જ્યુસ બનાવ્યું હતું બહુ વધારે, બરાબર, એટલે ખૂટ્યું જ નથી. એટલે ખોટું બગાડ કરવો એ કરતા અમે આવી ગયા દુકાને. આપણે બધા છોકરા છે ને બધા પીસે. એ છોકરા લે સુગર ફ્રી. એટલે હા બે દીધા બધા નવું ચાલુ કર્યું. મને બરફ દો તો છે. જો અહીંયા આપણે વસ્તુ બધાને આપી દેશું, બરાબર. પીવો કાકા, તમે લઈ લો. એ યશવી તું આવી છો કા? એ તો ભૂલાઈ જઈશ. હજી માલ તો લાટ છે હો, ખૂટ્યો જ નહીં. હલાવી દે. હા બહુ જાજુ જ્યુસ છે તો. ફૂટી જાય ને. જલ્દી ફૂટી જાય એટલે શું છે, બરફ પૂલો ન થાય ખોટો ઓગળે. બાકી સે ઘાટું જ હજી બહુ. કોનો છે? ચાલો ભાઈ આવી જાઓ જ્યુસ પીવા. તો અમે જ્યુસ બધાને પાઈન શોપ પર ગયા અને હવે શોપ પરથી ઘરે જઈએ છીએ. અને રસ્તામાં થોડી શોપિંગ કરવાની છે, શાક લેવાનું છે. એને સાગર શાક લેવા મેરેજ પછી પહેલી વાર અમે બે શાક લેવા બસ. હા હું તો એકલી ઘણી વાર ગઈ, પણ આજે સાગર જોડે છે હા યાર, એટલે. અહીંયા લગભગ હોય તારું ઓલું લેવું છે ને. અને અમે છે ને મેઇન તો સ્પેશિયલ શું ગોતીએ છીએ,
સાગર આપણે શું ગોતીએ છીએ? પથ્થરનો ખાવણી દસ્તો, બરાબર. પછી પથ્થરની પાટલી ઉપર ઓલું ચટણી બનાવવાનું આવે ને મસ્તીનું, હા એવું લેવાનું છે આપણે. બધાને. અહીં ક્યાંય નથી મળતું વરાછામાં તો. તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરો ક્યાં મળશે, એમ તો અમે ત્યાં જ જઈને અને લઈ આવીએ. કાચના મસ્તીના નવા નવા ગ્લાસ ને એવું નવા લેવાનું. ગ્લાસ ને એવું લેવાનું છે. ગાઈસ આની યાર ભૂલમાં વળી મેં કીધું હાલો તમારે જે લેવું હોય ને લેવડાવી દો. આમ તો ઠેલા ને ઠેલા ભરી ભરીને લીધા છે, બરાબર. ટીકીમાં જગ્યા રહે એવું નથી. આગળથી એક જગ્યાએ લીધું અને અહીંયાથી લીધું છે, એટલે મારે છે ને હાથ પાડી દીધી છે. એટલી વસ્તુ આ બે લીધી છે. હવે કોઈ દી કે આવું નહીં કે તમારે શોપિંગ કરવા આવું, એવી હાલત કરી દીધી છે. હા હા 10,000 રૂપિયાનું બિલ આવ્યું છે મારે. એટલે હવે જોઈએ ઘરે જઈને આ લોકો હું લીધું છે, બરાબર. જોવા માટે બ્લોગ આખો જોઈ લેજો. બતાવો. એક પૂરી મેં મમ્મીએ બનાવી છે પાણીપુરી. કેમ મમ્મીએ બનાવી ને? આ બેન સરપ્રાઈઝ મેળવ્યું છે આજ ઘરે આવ્યા ને ત્યાં દક્ષાબેન ને બધી. હાલો ભાઈ રિવ્યુ આપો. હે સારી છે ને? હા ભાઈ વાહ. નહીં બહુ સારી આવડે તમને, તો તમારે જ બનાવવાની. તો જો ગાઈસ પાણીપુરી મસ્તીની બની છે, બરાબર. કોની કોની ફેવરિટ છે, કોને બહુ ભાવે એ લોકો કોમેન્ટ કરી દેજો. બાકી મસ્ત મજાની પૂરી, મસાલો અને એકદમ પાણી ફુદીનાવાળું સરસ. તો આવી જાઓ ખાવા. અમે તો ખાઈ લઈશ. કિશનભાઈ એકલા બાકી છે ને બાકી બધા આવી ગયા. ઝાંખી 2 દુકાને છે, એ 2 રોકાણા છે ને બધા આવી ગયા, એટલે અમે જમી લેશું આજે. ઝાંખી બહુ ભાવે બેટા. અમારે ઝાંખીની છે ને ફેવરિટ છે પાણીપુરી. ઓકે એવડી લગી કે તો બહુ લગી કાંઈ બોલવાનું કાંઈ નહીં, પાણીપુરી ઉપર ધ્યાન હો કાકા. બહુ ભૂખ લાગી ને ના કોઈ નોટ કાંઈ લઈ દીધું મારા દીકરાને દુકાને કાંઈ નોટ લઈ દીધું ખાવા જોઈ કે પરફેક્ટ હા હા. એ કિશનભાઈ ની આમ જો નવી વાટકીમાં હો ચટણી આવી ગઈ લાલ. હાલો ભાઈ મસાલા લાવો બધા. લાલ ચટણી આવી ગઈ છે. હાલો કિશનભાઈ સ્પેશિયલ ફરમાઈશથી બનાવડાવી છે. કિચન ક્લોઝ થઈ ગયું હતું પણ તો એનું લાસ્ટ ઓર્ડર લેવામાં આવ્યું. લે હું જરીક અંદર આટો મારતા હું. સિમ્પલ સિમ્પલ પરાઈને બનાવડાવ્યું હે યશવી પરાઈને બનાવડાવ્યું પૂરી ઓલું સોરી એક મસાલો ચટણી બનાવડાવીને કિશને. શું કહેશો છેલ્લા ઓર્ડર વિશે? તમે શું કહેશો? છેલ્લો ઓર્ડર તમને કેવો લાગ્યો? છેલ્લો ઓર્ડર ચટણી બોલી બતાવો. એની એક વસ્તુ વગર નો હાલે બધી વસ્તુ પરફેક્ટ. લાલ ચટણી ભાઈ નથી બનાવી પરાઈને બનાવવી પડી અત્યારે. પછી જોઈને એવી નો થાય એમ. અત્યારે તાત્કાલિકમાં તો એને પલાળવા પડે, પીસવા પડે, એમાં પલળે નહીં એટલે પછી ઓકે તો શોપિંગના થેલા જો બતાવું તમને. શોપિંગના થેલા જો આ બધી શોપિંગ જ છે. આપણે બધું જોઈએ હમણાં હું નવું લાવ્યા છીએ, બરાબર ને. પછી આપણે વ્લોગ પૂરો કરીશું અને મસ્ત મજાનો સુઈ જઈશું કાલે નવો વ્લોગ બનાવવા માટે. આમ જો ભાઈ લાલ છટાક મસાલો કિશનભાઈ બનાવ્યો. પાણી ઓલરેડી તીખું છે, બધું તીખું છે, પણ એને એક્સ્ટ્રા તીખું કર્યું. ઝાંખી આમ જો તો ઝાંખું કેટલી ચટણી નાખી પપ્પાએ. તું ને પપ્પા છે ને હવે હાલો આપણે તું ને પપ્પા રેસ કરો. હાલો તું ને પપ્પા રેસ કરો. હાલો કોણ વધારે પાણીપુરી ખાઈ જાય. હાલો હે દીકરા તું પપ્પા કરતા વધારે ખાઈ જઈશ કે પપ્પા વધારે ખાશે? તે કેટલી ખાધી પૂરી? 1 2 3 4 5 6 તું ખાઈ જઈશ હે દીકરા? શરત લગાડો હાલો કોણ વધારે પૂરી ખાય. હાલો ઝાંખી ઝાંખો એ શું છે? ઝાંખો એ શું છે બધા? એ શું છે? આમાં સ્ટ્રોબેરી આવે, કીવી આવે, પાઇનેપલ અને કેરી. આમાં હું રેડમાં સ્ટ્રોબેરી, કીવી, કેવી, પાઇનેપલ, પાઇનેપલ, કેરી. કેન્ડી બનાવવાની. એ પેલી એક બાજુ દીવાલ આવે કે નહીં? આ હા
બધાની એક એક હો ચાખો આવડે બધાની એક એક 2, 3, 4 કોઈને નથી ખાવાની મારે એકલાની છે આહાહાહા. બાવલાની નહીં દેવાની છે બનાવી કોણ દે છે? એટલે મને દેવાની આંટીને ને અંકલને દેવાની બાવલા નથી દેવાની બાવલા નો દેમ થોડું હાલે કોઈ નહીં. બાને દાદાને બધાની એક એક જો આપણે ઘરમાં કેટલા એમાં જો આઠ જ છે શું બધા એક એક. તો તારી મારી યશવી, ના એ સાંભળો ને ખબર હોય તો. સાંભળો સાંભળો એની આંબો કસી કરી નાખી હોય તો આંબોની આવી રીતના સોવણી થઈ જાય. આંબોની હું તને બતાવું. એ સાંભળો ને ઘડીક પણ હા બોલ દીકરો આંટીને મમ્મીનો અંકલનો ને મારો ને પપ્પાનો ને મારો અને મારો મને મારો હાલે યશવી વાવડો આવ્યો છે કે નહીં? આની સોવણી કરી નાખી. સુસણી હા. આ ઓલો ગોકુળ ગોગો હા છે, આવ્યો છે. એની નો થાય જેની થાતી હોય એની થાય એની નો થાય એનો મજા આવે ન થાય જે થાતી હોય ની થાય હાલો યશવી આમાં કાઢો ઠેલામાં હું લાવ્યા છો તમે રાખો બે જાય જલ્દી ચલો કેતા ચલો બાય કાઢી પેલું તો મારું ને રિમ્પલ ભાભીનું ફેવરિટ અહીંયા તમને બહુ ભાવે તે કોઈ દી બનાવ્યા જ નહીં તમે મને ભાવે મને એકલીને ભાવે છે, મારે પછી એકલી હાટુ. હા હે આમ જો નવો જાર આવ્યો જો મારા લંચ બોક્સ ઓય, લી પાડે નહીં, લી નાખો. પડે જ ભલે બિચારે આ છે. વાગી જાય ચાખો હાલો મૂકી દો બાઉલ લાવ્યા છે વાગે બટા મૂકી દે હળુક દે બેસી જા તું બતાવ, અમે નીચે બેસી જા, તારે બતાવવું હોય ને તો. પણ પડવા ન દેતી. તું સરખી બેસી જા ઝાંખી આમાં જો આમાં જ્યુસ પીવાનું હો આપણે આમાં જ્યુસ પીવાનું એ ઓકે એ તો લંચ બોક્સ લંચ બોક્સ આવી ગયા છે ભાઈ નવા કેમ કે હવે છે ને અમે સ્લાડ ટિફિનમાં લઈ જઈશું અમે રોટલી શાક ને એવું નથી લઈ જવાના હમણાં થોડાક દિવસ કેમ કે જમવાનું બહુ લેટ થઈ જાય ને ઉનાળો હોય તો પછી મજા ન આવે એટલે હવે સ્લાડ લઈ જઈશું પછી નાની નાની વાત ઓકે કાઢવા માટે ફટાફટ થોડુંક ફાસ્ટ એટલે વિડીયો બહુ લોંગ ન થાય અને બધાને જોવાની મજા આવે જો જો પછી આ કોલગેટ બોલગેટ બધું આવ્યું છે આ જો એ વસ્તુ છે નાકે જોવાનું એલોવેરા જેલ છે માથું ધોવાનું ઓલી કે જો આવું છે હવે પીઠવા નાવાનો સાબુ. સાબુ નાવાનો સાબુ છે અમારો ઓકે ઓકે હું તો મને રિમ્પલ ભાભી બહુ ભાવે ને ડબ્બે અગેન ગુલાબ જાંબુ તો ભાઈ ગુલાબ જાંબુનો ફૂલ રેસીપી વાળો વિડીયો જોવો હોય ને તો આ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો તો આ બે છે ને તમને રેસીપીનો વિડીયો એક્સ્ટ્રા અલગથી બનાવી દેશે વ્લોગ નહીં ઓનલી ગુલાબ જાંબુની રેસીપી બરાબર મસ્ત બનશે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બોલો પછી કરવાનું છે ને. પછી કાંઈ ડાલ બે એમાં તું અહીંયા બસ પછી હવે બધા તો કઠોળ છે. કઠોળ છે. ચાખીની મકાઈ મિક્સ ઓકે. દાળ ને અડદ ને કિચનના બસ ચણા દાળના દાળિયા. That's it. બસ આટલું જ લીધું તોય તમે વેચાતા આટલું જ હજી આ બેડશીટ ને બેડ કવર ને કેટલું લેવા હતા ઈ તો તો mattress protector. ઈ થોડું કઈ ઓલાનું છે કઈ ડીમાર્ટનું. ઓકે ગાઈઝ તો જો આ બધી શોપિંગ હતી આજની અને આ લોકોએ તોય મારો 4000 અને 3550 એટલે 8050 રૂપિયાનું કરી નાખ્યું છે ગાફલું હાલે ત્યાં બેઠી ખાડો વાળો એ ખાડો કરી નાખ્યો છે એટલા સામાનમાં ભાઈ મોંઘવારી બહુ વધી ગઈ છે હમણાં અને ઝાંખી બેનનું સ્પેશિયલ ઓલું કેન્ડી બનાવવાનું છે ને ઈ તો બહુ મસ્ત આવ્યું કેમ ઝાખો એટલે ઈ એક જ પીસ હશે એવો રહી ને તારા હાથમાં એવું કેટલું ખોયડું હતું તો ઈ નથી દેખાણું. કેમ કે એમાં મસ્ત છે ને છે. આપણે ક્યારેક ફ્રૂટની પેલી બનાવવી હોય ને નહીં એમ શેપ જ સારો છે. તો આમ રહે ઓકે તો હવે બનાવશો ને તમે પણ હા બનાવશું. તો આ વસ્તુ બનશે ભાઈ એટલે નવું નવું થતું રહેશે તમને મજા આવતી રહેશે આ બધું સામાન લાવ્યા છે ને હવે છે ને આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ છીએ બરાબર ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ નાઈટ જય શ્રી કૃષ્ણ. રિમ્પલનો વ્લોગ આવશે હો, દ્વારકા વાળો આખો લીધો છે ને વ્લોગ નથી. આખો લીધો છે. હા તો બહાર આવશે ધોવાનું vlog. છે.